રાજકોટ મહાનગરપાલિકાની અંદર આવેલ વોર્ડ નંબર 15 આવેલા જે કંઈ મફતિયા છે, મફતિયાના લોકોને લઈ અમે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરવાના છીએ આવેદનપત્રના રૂપમાં કે આપ અમારે જેવા નાના ગરીબ અને પછાત વર્ગના લોકોના મકાન ન પાડો, એના માટે એડવાન્સમાં વિનંતી કરવાના છીએ। અને આપને જો જરૂરિયાત હોય જેની તો એને ઇમ્પેક્ટ ફી લઈ અમારા મફતિયા પર રેગ્યુલર કરી દો, પરંતુ એક પણ મફતિયો પડો ન પડે એના માટે અમે માનનીય મુખ્યમંત્રીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રી દ્વારા દેવાના છીએ અને અત્યારે 12 વાગે કલેક્ટરશ્રીનો ટાઈમ અમે લઈને ત્યાં જવાના છીએ। આ એટલા માટે લખ્યું છે કે અમારી પ્રજા અમને જે મત આપીને જીતાડ્યા છે એ લોકો માટે અમે માગવા જતા હોય તો રાવણ થઈને માગવા ન જવાય। જ્યારે કોઈની પાસે માગવાનું હોય ત્યારે ભીખ માગવી જોઈએ। અમે અમારી પ્રજાના, અમારા વોર્ડની પ્રજા માટે ભીખ માગવા જઈએ છીએ કે મહેરબાની કરી અમારા ગરીબ લોકોના મકાનને કાંઈ રંજાડશો નહીં અને અમને રેગ્યુલર કરી દો। વોર્ડ નંબર 15 ચૂંટાયેલા કોર્પોરેટરની આગેવાનીમાં અને શહેર કોંગ્રેસની સંયુક્ત આગેવાનીમાં અમે રાજકોટના કલેક્ટર સાહેબ મારફત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માંગી છે કે વોર્ડ નંબર 15માં 10થી વધારે મફતિયા પરા છે તો એમને કાયમી ધોરણે રેગ્યુલાઇઝ કરી દો। તમારે જે જંત્રીના દર મુજબ લેવું હોય દર લઈ લો, અથવા ઇમ્પેક્ટ ફી કે જે કાંઈ કાયદામાં તમારે લાગતા હોય એ મુજબ કાયમી ધોરણે આ પ્રશ્ન અમારો નિરાકરણ લાવો। વોર્ડ નંબર 15માં ગરીબ અને નાના અને મધ્યમ વર્ગના લોકો રહે છે, જે સાફ સફાઈ રોડના સાફ સફાઈ અને મજૂરી કામ કરી રહ્યા છે, નાના મોટા ઉદ્યોગો એકમોમાં કામે પણ જઈ રહ્યા હોય। મુદ્દો એક જ છે કે અમારો કે મફતિયા પરા કાયમી ધોરણે એમને રેગ્યુલાઇઝ કરી દો। સરકાર ભાજપની છે અને અમે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોની સાથે ટેકેદાર તરીકે સરકારશ્રીને કહેવા માંગી છે કે આગામી સમયમાં જે જંગલેશ્વરમાં તમારે રિવરફ્રન્ટ બનાવવાના બિલ્ડરોને આગળ લઈ જવા માંગો તો એના કરતાં નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોનું ખાસ જોવામાં આવે।